બ્રેસ્ટ કેન્સર વિશે એક નવું રિસર્ચ સામે આવ્યું છે, જે અનુસાર હેલ્ધી વેજીટેરિયન ખોરાક ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે છે, ખાસ કરીને તે સ્ત્રીઓમાં જેમના પીરિયડ આવતા બંધ થઈ ગયા હોય. આ રિસર્ચ જર્નલ ઓફ હેલ્થ પોપ્યુલેશન એન્ડ ન્યુટ્રિશનમાં પબ્લિશ થયું છે, જે ઈરાનની કેટલીક સ્ત્રીઓ પર કરવામાં આવ્યું છે. આજે ફિઝિકલ હેલ્થમાં જાણીશું કે વેજીટેરિયન અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે શું કનેક્શન છે, વેજીટેરિયન ડાયટ બ્રેસ્ટ કેન્સરના રિસ્કને કેવી રીતે ઘટાડે છે અને બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે વિશે. બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ફાઉન્ડેશન અને અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલ સ્ટડીઝ અનુસાર હેલ્ધી અને પ્લાન્ટ બેઝ ડાયટથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ અનુસાર વેજીટેરિયન ખોરાક ખાવાથી કેન્સરનું જોખમ લગભગ 14% ઘટી શકે છે. વેજીટેરિયન ખોરાકમાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, ફાઇટોકેમિકલ્સ અને ઓછું ફેટ હોય છે, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર પ્રોસેસ્ડ અને રેડ મીટમાં કાર્સિનોજેનિક તત્વો હોઈ શકે છે. ડોક્ટર સમિત પુરોહિતના મતે વેજીટેરિયન ડાયટ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેથી ડાયટમાં વધુમાં વધુ પ્લાન્ટ બેઝડ ફૂડનો સમાવેશ કરો. હવે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે સમજીએ. ડાયટમાં વિટામિન સી થી ભરપૂર ફળ, લીલા શાકભાજી, અનાજ, કઠોળ, નટ્સ એન્ડ સીડ્સ અને ડેરી પ્રોડક્ટને એડ કરો. જ્યારે પ્રોસેસ્ડ મિલ્ક, રેડ મીટ, ફેટ રીચ ડેરી પ્રોડક્ટ, શુગરી ફૂડ્સ અને ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ, દારૂ અને સિગરેટથી દૂર રહો. ડાયટ ઉપરાંત લાઇફસ્ટાઇલને પણ સુધારો. વજન મેન્ટેન રાખો, દરરોજ એક્સરસાઇઝ કરો, 7-8 કલાકની ઊંઘ લો, સ્ટ્રેસ મેનેજમેન્ટનો પ્રયાસ કરો, સમયાંતરે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ કરાવતા રહો. પરંતુ ધ્યાનમાં રાખો કે વેજીટેરિયન ડાયટ એ સારવાર નથી, તે ફક્ત બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.